શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અધર એક્ટિવિટીના નામે ફી માંગતા શાળાના વાલીઓ દ્વારા આજે શાળાના આચાર્યને રજૂઆત કરવા પહોંચ્યા। વડોદરા શહેર બગીખાના વિસ્તારમાં આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે આરટીઈમાં 50થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે 2023 અને 2024ની અધર એક્ટિવિટીના રૂપિયા માંગતા આજે તમામ વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું કે શાળામાં અધર એક્ટિવિટીના નામે રૂપિયા માગે છે, પરંતુ શાળા દ્વારા આવી કોઈ એક્ટિવિટી કરવામાં આવતી નથી અને બાળકોના પરિણામો પણ આપવામાં આવ્યા નથી, જેને લઈને આજે 50થી વધુ વાલીઓ શાળા ખાતે ભેગા થઈ આચાર અને રજૂઆત કરવા પહોંચ્યા હતા। અમારી સ્કૂલમાં એક્ટિવિટી ફી ઉઘરાવવામાં આવે છે। અમે ગવર્મેન્ટ આરટીઈ સ્ટુડન્ટ છે, આરટીઈ સ્ટુડન્ટ પાસે 6000 ફી ઉઘરાવવામાં આવે છે, સ્કૂલ તરફથી માંગવામાં આવે છે। હવે એક્ટિવિટી તારે નામે તો કશું તો હોતું નથી અહીંયા સ્કૂલમાં। એમને સ્કૂલમાં એક્ટિવિટી ફીસ છે નહીં તો અમે ના કીધું, અમે કીધું એક્ટિવિટી ફી ભરવાની હોત, અમારે ફી ભરવાની તો અમે આરટીઈના ધક્કા જ કેમ ખાતા। અમે કીધું 4 વર્ષ તો તમે નથી લીધા, તો કે અમારી ભૂલ કે અમે ફી નથી લીધી કે એક્ટિવિટી ફી એ પહેલાં અમારી ભૂલ કે એવું કહેતા હતા। તો અમે કીધું અમે તો ફી નહીં ભરીએ, તો કે ગમે તે થાય તમે પ્રિન્સિપાલને મળ્યો, પ્રિન્સિપાલ આવ્યા જ નહોતા તો અમે મળીએ જ ક્યાંથી। એક્ટિવિટી શું કરે અમને શું ખબર હોય, એ તો સ્કૂલમાં છોકરાઓ તો કે શું બનાવવાના હતા ને એક્ટિવિટી ફીના તો જે બી ચાર્જીસ જે બી લાવવાનું હોય તો ઘરેથી લાવવાનું હોય, તો એમને શું એક્ટિવિટી ફી કરાવવાની। અમે કીધું ભણાવો ને એના કરતાં સ્ટડી કરાવો, એક્ટિવિટી ફી નથી કરાવતી અમારે, એક્ટિવિટી કરાવવા કરતાં સ્ટડી કરાવો, એમાં હોશિયાર બનાવો કે એક્ટિવિટી કરાવવાની છે। હરવા રેશમાં જે બગીખાના ખાતે આવેલી છે, મુદ્દો એ છે કે ભાઈ આરટી અંતર્ગત જે 40થી 50 જે વિદ્યાર્થીઓ છે એમનું એડમિશન અહીંયા થયેલું છે। સરકાર દ્વારા ફી પણ મળી ગઈ હશે શાળાઓને, તેમ છતાં શાળાના જે અધિકારીઓ છે, સંચાલકો છે, એ રીતની વાત કરે છે કે ભાઈ તમારે એક્ટિવિટીની ફી ભરવી પડશે, સાથે સાથે જે અમે લઈ જઈએ છીએ બહાર એની પણ ફી ભરવી પડશે। હવે હકીકત એ છે કે ભાઈ આ સ્માર્ટ ક્લાસરૂમના નામે પણ પૈસા લઈ રહ્યા છે। હવે વાલીઓ એટલા સક્ષમ નથી, જો વાલીઓ એટલા સક્ષમ હોત કે સ્માર્ટ ક્લાસરૂમના નામે પૈસા ભરી શકે કે ભાઈ એક્ટિવિટીના નામે પૈસા ભરી શકે, એવું જો હોત તો પછી આરટીમાં એડમિશન જ કેમ લીધા હોત। એટલે ખરેખર શાળા સંચાલકોએ સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ આરટીનો મતલબ શું છે। આરટીમાં આજે તમને એડમિશન મળ્યું છે, સરકાર તરફથી તમને પૈસા મળી રહ્યા છે, તો તમે આ રીતનો તમે વાલીઓને હેરાન કરશો। અને ચોંકાવનારી વાત એ છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ છે, શિક્ષકો એમને ટોર્ચરિંગ કરી રહ્યા છે કે ભાઈ તમારા પેરેન્ટ્સમાં તાકાત નથી તો તમે કેમ અહીંયા એડમિશન લીધું। હવે તમારું કામ ભણાવવાનું છે છોકરાઓને, આ બધું બોલવાનું નથી। અને આરટીનો મતલબ પહેલાં શિક્ષકોને સમજાવો તમારા કે ભાઈ આરટીનો મતલબ શું થાય છે, બરાબર। છોકરાઓને ટોર્ચર કરવું આ કેટલું યોગ્ય કહેવાય। એટલે આજે વડોદરા વાલી મંડળને કમ્પ્લેન મળતા આજે હું અહીંયા આવ્યો હતો અને સ્ટ્રોંગલી રજૂઆત કરી છે। અને જિલ્લા શિક્ષણ અધિકારીને તમારા માધ્યમથી પણ કહેવા માગું છું કે કડકમાં કડક શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને એની તપાસ કરવામાં આવે કે ભાઈ આ ખરેખર આ શું થઈ રહ્યું છે શાળામાં, કે આજે વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ અને ટીચર દ્વારા હેરાન કરવામાં આવે છે, તો આ ખૂબ જ દુઃખની વાત છે। એ હવે અંદર જઈને પાણીનું એકવાર ચેક કરીએ તો ખબર પડશે। વાલીઓએ તો કીધું છે પણ મારે ચેક કરવું પડશે। પણ જે ટોયલેટની વાત કરી છે એનામાં ટોયલેટો છે, પણ એ લોકો જે છોકરાઓને સાથે મોકલે છે, એક જ ટોયલેટ એટલે યુઝ બેઉ જણ એ પ્રમાણે કરી રહ્યા છે, તો એનામાં ક્યાંક ને ક્યાંક છોકરીઓને પણ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, એવું વાલીઓનો જે છે એ વાલીઓએ મને કમ્પ્લેન કરી છે। એ અત્યારે સ્કૂલમાં જવું એટલે વાત કરું છું મેં।